નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ જ્યાં ગાંધીનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં કલોલ માણસા રોડ પર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે। જી હા, વિગતો અમે તમને આપી દઈએ। કલોલ માણસા રોડ પર આગનો બનાવ બન્યો છે। વિગતો મળી રહી છે ફર્નિચર બનાવવાની ફેક્ટરી સહિત ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે। 4 જેટલા ફાયર ફાઇટરો સ્થળ પર છે અને આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જો કે ભીષણ આગના કારણે સ્થાનિકોમાં અફરાતફરી પણ સર્જાઈ છે। તમને જણાવી દઈએ કે કલોલ માણસા રોડ પર ફર્નિચર બનાવવાની ફેક્ટરી સહિત ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। જો કે લાકડું અને ભંગાર હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને થોડા સમય માટે લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। હાલ જો વાત કરવામાં આવે તો 4 જેટલા ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળ પર છે અને આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ભીષણ આગના કારણે સ્થાનિકોમાં પણ અફરાતફરી સર્જાઈ ગઈ છે। જો કે ફર્નિચર બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગી છે। લાકડાના કારણે આગ વધુ પ્રસરી હતી। એ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ફાયર ફાઇટર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આગ ઓલવવાના। કલોલ માણસા રોડ પર આગનો બનાવ બન્યો છે। સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગત આપી રહ્યા છે। સચિન, કયા કારણોસર આગ લાગી, હાલ શું સ્થિતિ? એના આગનું કારણ તો હજી જાણવા મળ્યું નથી, પરંતુ જે પ્રકારે આગનું વિકરાળ સ્વરૂપ દેખાઈ રહ્યું છે, લગભગ 5 કિલોમીટર સુધી ધુમાડો જે છે એના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। સાથે જ સાથે આગ લાગી ત્યારે ફર્નિચર અને બીજું જે બંગારનું ગોડાઉન છે, ગોડાઉનમાં પણ આગ લાગી છે। અને વિઝ્યુઅલ્સમાં પણ તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમના જે જવાનો છે એ જે છે આગ ઓલવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે। અને જે ગોડાઉન છે, ગોડાઉનમાં લાગેલી આગ બાદ લગભગ 4 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પ્રાઇમરી મોકલવામાં આવી હતી। એ સિવાય પણ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે। બીજી વધારાની ગાડીઓ પણ જરૂર પડે મંગાવવા માટેનું કહેવામાં આવ્યું છે। અને આગ જે છે એ કંટ્રોલમાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ પણ શકો છો કે ત્યાં હાઈ ટેન્શન લાઇન પણ જઈ રહી છે, ત્યારે એ પણ જે વીજ પ્રવાહ છે ત્યાં બંધ કરવામાં આવ્યો છે। અને સાથે જ સાથે આગ ઓલવવાની જે પ્રક્રિયા છે એના ઉપર પગલાં લેવામાં આવી રહ્યા છે। તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે।